સુરતના સાંસદે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। આગામી ચૂંટણીમાં કોંગ્રેસની બેઠક ઘટશે તે પ્રકારની વાત મુકેશ દલાલે કરી। વધુમાં તેઓએ કહ્યું કે ગયા વખતે જેટલી બેઠક પણ કોંગ્રેસને નહીં મળે। ખેડૂતો મુદ્દે વિપક્ષ નકારાત્મક રાજનીતિ કરે છે। નકારાત્મક રાજનીતિ છે અને જેને પ્રજાએ નકારી કાઢી છે। આજે છે એનાથી પણ ઓછા થઈને આવશે 2026માં, તે નક્કી છે। એટલે જે બેઠકો છે એનાથી ઓછી બેઠકો આવશે, કારણો શું હશે એના? પ્રજા એમને રિજેક્ટ કરી નાખે છે। એ રિજેક્ટ થવાનો ગમે એટલો પ્રયત્ન કરે, પ્રજા વિપક્ષને ઓળખી ગઈ છે। ડિસ્ટ્રક્ટિવ નેગેટિવ વિપક્ષને ઓળખી ગઈ છે અને તે લોકોના કારનામા જે ભૂતકાળ માટે એને પણ ઓળખી ગઈ છે। આજે એક સનાતન ધર્મવાળી સરકાર, એક સંવેદનશીલ સરકાર, એક વિકાસશીલ સરકાર, ગતિશીલ સરકાર આજે કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં શાસન કરી રહી છે અને આજે ગુજરાત રાજ્ય છેલ્લા 20-25 વર્ષમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે તે ગુજરાતની પ્રજાએ જોયું છે।